એક વાક્ય છે, રિમેમ્બર યોર એમ ઓલવેઝ એન્ડ એવરીવેર. એટલે આપણો જે લક્ષ્ય છે હર ક્ષણે એ યાદ છે અને હર જગ્યાએ એ યાદ છે. ઇન એવરી ટાઈમ એન્ડ સ્પેસ આપણો લક્ષ્ય આપણને યાદ છે. આશ્રમમાં આવ્યા તો એક લક્ષ્ય જેની માટે આશ્રમમાં આવ્યો છું. લક્ષ્ય જો ચુકાઈ જાય તો આશ્રમવાસી એટલે સ્કૂલ, અને સ્કૂલ એટલે જે બાજુવાળો હોય, આપણો મિત્ર હોય, એ ફરીથી આપણો લક્ષ્ય આપણને યાદ કરાવે કે આ લક્ષ્યથી હું અહીંયા આવ્યો છું. જ્યારે વ્યક્તિ ફરિયાદ કરે, કંઈ નેગેટિવ બોલે, તો એ વ્યક્તિને તે વખતે ખ્યાલ નથી કે એનું લેવલ ઓફ બીઈંગનું પ્રદર્શન થઈ જાય છે. કે જે વ્યક્તિ વાંચી શકે છે એને ખ્યાલ આવી જાય છે કે આનું લેવલ ઓફ બીઈંગ. અને સ્કૂલમાં એટલા માટે આપણે ભેગા થયા છે કે એકબીજાને પુશ આપી શકીએ, અને એ પુશ જ્યારે આપણે લક્ષ્યથી ઉલટી દિશામાં જાતા હોય ત્યારે આપણો બાજુવાળો, આપણો મિત્ર આપણને પુશ કરે, ફરીથી લક્ષ્ય યાદ આવે. થોડી આજે ઓવર હિયરિંગ થઈ ગયું, થોડી વાતો આશ્રમવાસીઓનું થોડુંક સાંભળવામાં આવ્યું. એટલે બેઠો તો ક્યાંક, અને એક આશ્રમવાસી કે મેં 2 વખત તો એનું સાંભળી લીધું, 3 વખત થોડો સાંભળી લો, લક્ષ્ય ચુકાઈ ગયું. લક્ષ્ય ચુકાઈ ગયું. અહીંયા સહનશીલતા વધારવા માટે આવ્યા છે, એ આપણું લક્ષ્ય છે. ભલે કૃષ્ણ ભગવાને 100 વખત સાંભળ્યું, એ જુદી વાત છે, આપણે 1000 વખત સાંભળશું, પણ આ એનું છીછલું પાણી, કેટલા પાણીમાં એ છે કે 2 વખત સાંભળી શકે છે. 2 કાંકરા કોઈકે ફેંક્યા, 3જા કાંકરામાં જ્વાલામુખી ફાટવાનું છે. આ લેવલ ઓફ બીઈંગ. થોડા વર્ષો થઈ ગયા હશે આશ્રમમાં આવીને, આ સ્થિતિ છે. સ્કૂલ વર્કની કોઈ અસર નથી થઈ. પછી જસ્ટિફિકેશન ચાલે. જસ્ટિફિકેશન એટલે નેગેટિવ લોજિક, કે આપણને કોઈ 2 લાફા મારી દે તો થોડું આપણે સહન થાય. વાત સાચી છે, 2 લાફા કોઈ મારતું હોય તો આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરીએ, પણ આ એ સિચ્યુએશન નથી. આ સિચ્યુએશનની અંદર એ લોજિક કામ નથી કરતું, પણ એક નેગેટિવ થિંકિંગ છે, એક નેગેટિવ ફોર્મ ઓફ જસ્ટિફિકેશન છે. તો જે બીઈંગ વધી શકતું હતું, જે અંદરનું સ્ટ્રક્ચર બદલાવી શકાતું હતું, જે બહારના પ્રસંગથી એનાથી ઉલટી દિશામાં ચાલ્યા ગયા, અને એનાથી ઉલટી દિશામાં તો ચાલ્યા ગયા, પણ એનું જસ્ટિફિકેશન, એનું સાચું ઠેરાવવું, એનું નેગેટિવ લોજિક, અને ખ્યાલ નથી કે આ એક વિશિયસ સર્કલ છે. જે લક્ષ્ય લઈને આવેલા હતા એ લક્ષ્ય ચુકાઈ ગયું. રિમેમ્બર યોર એમ ઓલવેઝ એન્ડ એવરીવેર.
તો સ્કૂલમાં આવ્યા છે તો આવ્યા છે. જો એ જ વસ્તુ જે દુનિયામાં કરતા હતા એ જો પાછલા દરવાજેથી ઘૂસી જવાનું હોય તો અહીંયા આવવાનું કોઈ કારણ નથી. આ થોડા વર્ષોનું યોગ છે જે આપણે ભેગા છીએ, અને આ થોડા વર્ષોની અંદર જો લેવલ ઓફ બીઈંગ જો ચેન્જ ન થતું હોય, જો ટ્રાન્સફોર્મેશન ન આવતું હોય, આપણે એને એ જ કાદવની અંદર રહેવા ગમતું હોય, જે આપણે અંદરની સાયકિક ગટર છે નેગેટિવ ઇમોશન્સની, એની અંદર આપણને આનંદ આવતું હોય, તો વી આર વેસ્ટિંગ ટાઈમ, આપણું અને બીજાનું. તો ફરીથી દુનિયામાં ચાલ્યા જાય. સ્કૂલ એટલે એક એક્ઝામિનેશન આપવાનું છે 12 વર્ષના અંતર, 12મા ધોરણની અંદર 12 વર્ષનો વનવાસ માટે ભેગા થયા છે. પછી નેગેટિવ લોજિક આગળ ચાલી કે એ થોડો માસ્ટર છે, માસ્ટર આપણી ઉપર કંઈક પ્રયોગ કરે તો ઠીક છે, આપણો અહમ તોડે, એ થોડો આપણો અહમ તોડવા વાળો કોણ છે? અરે જીવન સૌથી મોટું માસ્ટર છે અને હર ક્ષણ સામે ઊભું છે. જો આપણે જીવનના શરણે નથી તો કોઈ માસ્ટરના શરણે નથી. માસ્ટર તો નિમિત્ત છે કે જીવનના શરણે આપણે જઈએ. જીવન એક એક પ્રસંગ જે સામે લઈ આવે એને સાધનાની દ્રષ્ટિથી જો, જીવનની દ્રષ્ટિથી નહીં. હા, જીવનની દ્રષ્ટિ છે કે એને મારું અપમાન કર્યું, એ 2 વખત બોલી ગયો, હું સહન કરી લઉં, એ જીવનની દ્રષ્ટિ છે. પણ અહીંયા આપણે સાધનાની દ્રષ્ટિ છે, એ મારો સહનશીલતા વધારવા માટે આવ્યો છે. આ એક એક્સરસાઇઝ છે સહનશીલતા વધારવા માટે. એ જો લક્ષ્ય આપણું ક્લિયર હોય, શેની માટે આપણે સ્કૂલમાં આવ્યા છીએ, અને એની માટે અહમનું સેક્રિફાઈસ આપવું પડે, અહમને યજ્ઞ કુંડમાં મૂકી દેવો પડે. એ નક્કી જ કરીને અહીંયા આવ્યા છે કે અહીંયા આવ્યા છે એ કારણસર આવ્યા છે કે અહમને યજ્ઞ કુંડમાં મૂકી દેવો છે. તો થોડી આવી વાતો આજે ક્યાંક થી પાસ થતો હતો અને ઓવર હિયરિંગ જે કે સાંભળવા મળી, એટલે એમ થયું કે આપણે બધા સાથે એક યાત્રાની અંદર નીકળી પડ્યા છે, તો થોડુંક તમારી સાથે શેર કરું કે જે બદલાવાનું છે આપણું રોજનું ક્ષણે ક્ષણે, એ અંદરના રિએક્શન્સને આપણે જોશું નહીં તો ગાડું આગળ વધશે નહીં. કદાચ બહાર આશ્રમ બહુ સુંદર થઈ જશે, સરસ મજાના રૂમ્સ થઈ જશે, રસ્તાઓ થઈ જશે, ઝાડ પાન થઈ જશે, પાણી થઈ જશે બધી બાજુ, પણ અંદરનું ગટર જો નહીં બદલાય, અંદર તો એ જ છે આપણું અભિમાન, આપણું મિથ્યા અભિમાન. હું એને બતાવી દઈશ રિવેન્જની ભાવના. આ ગટર છે અંદર, એ ગટર ને આપણે જો સ્વર્ગ બનાવી શકીએ, જેમ બહારનો આશ્રમ સ્વર્ગ બનાવી દે, એમ અંદરનું ગટર જો સ્વર્ગ બની જાય તો એને રૂપાંતરણ કહેવાય, ટ્રાન્સફોર્મેશન. કદાચ આ છેલ્લા 2 દિવસ છે એટલે એક વાત સામે મૂકવી હતી કે હરેક જે જીવનનો પ્રસંગ છે એને આપણે 3 ગુણના રૂપમાં જોઈ શકીએ કે કેમ. આ જ પ્રસંગ લઈએ કે કોઈકને બોલી ગયું અને દુઃખ લાગ્યું, અને 3 ગુણમાં કઈ રીતે મૂકશો? કઈ રીતે મૂકશો? આજે મારું ગળું ખરાબ છે, તમે બોલો, માઇક આપીશ. અને 3 ગુણમાં કઈ રીતે મૂકશો? જેને દુઃખ થાય છે એ કયું ગુણ છે?
તમસ. જે દુઃખનું નિમિત્ત બને છે એ રજસ. એ જે દુઃખનું રૂપાંતરણ થયું ઘટનાની અંદર, સોરી, તમસનું રૂપાંતરણ થયું ઘટનાની અંદર. આ જો પકડાય આ વાત તો થોડી ગહેરી વાત છે. થોડા સેલ્ફ ઓબ્ઝર્વેશનની ગહેરાઈમાં જાય ત્યારે જે પ્રસંગો છે, જે વ્યક્તિઓ છે, જે જીવનના એક એક નાની ઘટનાઓ છે, એ આપણને ધીમે ધીમે ખાલી ત્રણ ગુણનું એક પ્લે, એક રમત, રમત ઇઝ રમત, ખેલ, એક પ્લે. તો એને આ જે કેસ હતો સવારનો, એને બે શબ્દ કહી દીધા, રજગુણ. અંદર દુઃખ લાગ્યું, તમગુણ. આ નિયમ છે. હવે એ તમગુણ જે દુઃખ ઘટનાની અંદર રૂપાંતરિત થઈ ગયું દુઃખ તરીકે, એ પડેલું ક્યાં, એ કઈ જગ્યાએ હતું? ઇમોશન્સ આપણા ચિત્તની અંદર. એ ક્યાંથી આવ્યું? દરેક દુઃખ જે થાય છે એ એનું માધ્યમ, જેમ કે ઇલેક્ટ્રિસિટી આ વાયરમાંથી જાય તો નેગેટિવ થાય, ઇલેક્ટ્રિસિટી આ વાયરમાંથી જાય તો પોઝિટિવ થાય. હા, પોઝિટિવનો કલર કયો છે? બ્લુ કે કયો? બ્લુ. હા, રેડ. રેડ. નેગેટિવનો ગ્રીન. બરાબર. રેડ અને ગ્રીન, આ બે વાયર છે. ન્યુટ્રલનો બ્લેક. ઇલેક્ટ્રિસિટી એક જ છે. એ આમાંથી ગયું તો નેગેટિવ, આમાંથી ગયું તો પોઝિટિવ. તો નેગેટિવ એટલે કયો ગુણ? તમસ. એ ક્યાં પડેલો હતો? કઈ જગ્યાએ હતો? આપણા ચિત્તની અંદર. એ ક્યાંથી આવ્યો? એ જે તમસ આપણી તિજોરીમાં પડેલું છે, અંદર પડેલું છે, એ તમસ ક્યાંથી આવ્યું? સંસ્કાર રૂપે અંદર પડેલું છે. મારા તિજોરીમાં અત્યારે 1000 રૂપિયાનું તમસ પડેલું છે. એ ક્યાંથી આવ્યું? મેં ક્યાંથી ભેગું કર્યું? ન્યૂટનનું થર્ડ લો ઓફ મોશન શું છે? એવરી એક્શન has an equal and opposite reaction. આપણે હર ક્ષણે શું કરી રહ્યા છે? એક્ઝામ લઉં છું એટલે તમે મૂંગા નહીં બેસતા. ક્ષણે ઈચ્છા કરીએ છીએ. હા, તમે અહીંયા બેઠા છો તો અંદર ઈચ્છા છે કે કંઈક નવું જાણવા મળશે, કંઈક આનંદ આવશે. એ ઈચ્છા નથી કે અહીંથી બોર થઈને તમે નીકળો. હા, બધાની અંદર આ ઈચ્છા અત્યારે આ ક્ષણે ચાલુ છે. રાઈટ? બરાબર છે? ઓકે. તો આ ક્ષણે એ ઈચ્છા અંદર પડેલી છે. તો એ ઈચ્છા એટલે કયો ગુણ થયો? રજસ. હવે પકડાયું થોડું, આપણે આગળ ગયા. હા, હવે એ ઈચ્છા જે સતત અંદર ચાલુ છે, હા, અહીંથી ઉઠશો, કદાચ હાથમાં ટોર્ચ નહીં હોય તો તરત જ અંદર ઈચ્છા થશે કે રસ્તામાં કઈ તકલીફ નહીં થાય. ઓટોમેટિક છે. તો આ જે અંદર ઈચ્છા બને છે એ રજગુણ છે. તો એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન.
તો એ બન્યું એ જ વખતે શું બની જાય છે? તમસ. એટલા જ પ્રમાણમાં જેટલો આ ઈચ્છાની અંદર આગ્રહ, જેટલો આ ઈચ્છા સંવેગતા, એટલું જ પ્રમાણમાં તમસ બની ગયું અંદર. અને એ તમસ ક્યાં પડેલું છે? મારા તિજોરીની અંદર આવી ગયું. અને હર ક્ષણે હું ઈચ્છા કરતો જાઉં છું. અને આ તમસનો જથ્થો મારી અંદર વધતો જાય છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને સત્વ તો દેખાતું નથી, પણ તમસ પણ નથી દેખાતું. આપણને ખાલી રજસ જ દેખાય છે. એ સરખું દેખાતું નથી. કારણ કે આપણને એ લાગે છે કે અરે આ વ્યક્તિ આવ્યું અને મને હેરાન કરી ગયું, અને હું 2 વખત સહન કરીશ, ત્રીજી વાર હું નહીં સહન કરું. પણ એ વ્યક્તિ રજગુણ છે, અને એના નિમિત્તે તમસ 1000 રૂપિયાનું પડેલું હતું. એ રૂપિયાનું તમસ બહાર નીકળ્યું, દુઃખ રૂપે મને દુઃખી કરી ગયું. એ મને દેખાતું નથી કે આ તો પહેલેથી મારી અંદર પડેલું હતું, તમસ પડેલું. અને હર ક્ષણે એ તમસનું પ્રોડક્શન ચાલુ છે. બ્લુ વાયર. એટલે મારું આખું જે અંદરની તિજોરી છે એ બ્લુ વાયરથી ભરેલું છે. બહારથી ઇલેક્ટ્રિસિટી આવે છે. ઇલેક્ટ્રિસિટી કઈ રૂપે આવે છે બહારથી? ઇનકમિંગ ઇમ્પલ્સ. બહારથી ઇલેક્ટ્રિસિટી જે આવે છે ઇમ્પ્રેશન ફૂડ તરીકે આવે છે. એ ઇમ્પ્રેશન ફૂડને હું લાલ વાયર આપું તો એ રજસ બને. એ ઇમ્પ્રેશન ફૂડને બ્લુ વાયર આપું તો એ તમસ બને. અને એને બ્લેક વાયર આપું તો એ સત્વ બને. પણ મારી પાસે તો તિજોરીની અંદર જ હું દુઃખી થવા નીકળી જ પડ્યો છું. આ પોઈન્ટ પકડાય છે બધાને? શું કહેવા માંગુ છું? વી આર બ્લાઇન્ડ. કે એ ઇલેક્ટ્રિસિટી અંદર તો આવવા માંગે છે, પણ એને હું પોઝિટિવ કરી જ નથી શકતો. કારણ કે મારી પાસે તિજોરીની અંદર જેટલા વાયર છે એ બધા બ્લુ જ છે. અને એ મેં ઘણા વખતથી ભેગા કર્યા છે. પછી હું રડું છું. કારણ કે એ જે અંદરનો તમસ છે એનું સ્પેક્ટ્રમ છે, એનું એક આખી રેન્જ છે કે આટલા દુઃખની ઘટનાઓને ઇન્વાઇટ કરી શકે. પછી દુઃખની ઘટનામાં નાની હોય કે મારો દાંત પડી જાય, મારો એક્સિડન્ટ થઈ જાય, મને આમ થઈ જાય, મને તેમ થઈ જાય, દીકરાને આમ થાય, ઓલાને આમ થાય. આ બધી ઘટનાઓ છે. પણ એ ઘટના મારા જીવનમાં આવવા માટે કંઈક કારણ તો જોઈએ ને. એ દુઃખ જે મટીરિયલથી, દુઃખનું મટીરિયલ કારણ જે છે એ તમસ છે. આ જો પકડાય અને એ જો પ્રોડક્શન બંધ થઈ જાય તો જીવનની અંદર દુઃખ આવતું બંધ થાય. પણ એની માટે સત્વ છે. એ જેવું અંદરથી રજસ નીકળે છે અને આટલું તમસ બને છે, સત્વ હોય તો રજસમાંથી આગ્રહનો ભાવ ખેંચી લે. આગ્રહ એટલે ફોર્સ. એટલે હવે જે છે નબળું છે. હવે તમસ એટલું ઉત્પન્ન કરી શકે એમ નથી. જે આગ્રહ છે એ ફોર્સ છે. આપણે બહુ આગ્રહી છે, અને કોઈકને જો બતાવી દેવામાં આવે તો એ આગ્રહના પાર નથી. હવે એ જે તમસ, રજસ અને સત્વ એ પ્રકૃતિ છે. આપણે જે જોવા વાળા છે એ પ્રકૃતિ એટલે સ્ત્રી, પુરુષ એટલે પુરુષ, મેલ એનર્જી, ફિમેલ એનર્જી. તો જીવનમાં જ્યારે દુઃખ આવે છે તો એ કઈ એનર્જી મને મળવા આવી? મેલ કે ફિમેલ? ફિમેલ એનર્જી. હવે એ જે મારા જીવનમાં દુઃખ આવ્યું એની સાથે મારો સંબંધ શું છે? કઈ જાતનો સંબંધ છે? જે મારી અંદર તમગુણ પડ્યું છે
એની સાથે મારો સંબંધ શું છે, કઈ જાતના સંબંધમાં હું ઉતરું છું. આ થોડી ગહેરાઈની વાત લીધી છે, કારણ કે હજી આપણે ટેવાયેલા નથી હર્ષણને 3 ગુણના રૂપમાં જોવું. આપણે હર્ષણને આ વ્યક્તિ, તે વ્યક્તિ, આ પ્રસંગ, તે હા, ખાલી 3 ગુણના રૂપમાં આપણે જોઈ નથી શકતા એવી હજી આપણી આંખ ઉઘડી નથી. આ થોડીક વાત તમારી સામે મૂકું છું, કારણ કે હવે છેલ્લા 2 દિવસ હાથમાં છે. કે એ જે જીવનમાં દુઃખ આવે છે એ સ્ત્રી છે, એ પ્રકૃતિ છે. સ્ત્રી અટેન્શન આપે કે અટેન્શન ખાય? અટેન્શન જોઈએ એને. સ્ત્રીનું શરીર સુંદર હોય કે કુરૂપ હોય, પુરુષનું અટેન્શન મળે એટલે સ્ત્રી સુંદર જ થઈ જાય. તો જીવનમાં જ્યારે દુઃખ આવે છે તો એ દુઃખ આપણી પાસે શું માંગી રહ્યું છે? અટેન્શન. કઈ જાતનું અટેન્શન માંગી રહ્યું છે? પણ કઈ જાતનું? એ સ્ત્રી છે, કઈ જાતનું બોલો ને. તમને ના ના, આપણે કોલેજમાં હતા તો કઈ જાતનું અટેન્શન માંગતા હતા તમે? કોઈ કે ને કે યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ, કે નહીં કે આ તમે કપડા પહેર્યા છે બહુ સુંદર છે? હા, એમ કે નહીં? એમ ગમે કે નહીં? બોલો બોલો. બોયફ્રેન્ડ નતા કોલેજની અંદર? એ કાન બંધ કરી દેશે. તો એ સ્ત્રી અટેન્શન માંગી રહ્યું છે. એ કે છે કે જરાક મને કે તું સારી લાગે છે, તું દેખાવડી લાગે છે, બહુ સુંદર છે, મને તારે કોકો કોલા પીવા લઈ જવું છે. એને ગમે. પણ જેવું જીવનમાં દુઃખ આવે આપણે શું કરીએ? અરે આ મને જોઈતું નથી. અને એ સ્ત્રી હવે ગુસ્સે થઈ, અને એ ગુસ્સે થઈ એટલે રિવેન્જ લેવાની છે. આપણું દુઃખની સાથે સંબંધ શું છે? હાઉ ડુ વી ટ્રીટ પેઇન ઇન આર લાઈવ્સ? આપણને જોઈતું જ નથી. એ જો આવી જાય તો આપણે એક ક્ષણ માટે એને એમ ન કે અરે તું મને દુઃખી કર્યું, તો એ દુઃખની અગ્નિમાં મને તપ મળી ગયું, તું તો બહુ સુંદર છે, મન તું બહુ ગમે છે, તું આવતી જાય છે મારા જીવનમાં. તો એ રીતે આપણે દુઃખને ટ્રીટ કરીએ તો અંદરનો તમગુણ જે છે એનું વાઇબ્રેશનલ ટોન આખો બદલાય છે. દુઃખની સાથે આપણો સંબંધ શું છે? અને દુઃખની સાથે જો આપણો સંબંધ બદલાઈ જાય, એ સ્ત્રી પ્રકૃતિ છે, એને એ પછી એને ખ્યાલ, આ તો મારો મિત્ર છે, આ તો મારો પ્રેમી છે, એને હવે હું વધારે દુઃખી નહીં કરું. મને હંમેશા લાગે છે કે બહારથી આ ઘટના મળવા આવી અને વધારે દુઃખ થયું. પણ એક ક્ષણ માટે અંદર જોતા નથી કે આ તમગુણનો જે ભંડાર છે અંદર જે પડેલો છે એ મેં જ ઊભું કર્યું છે, અને એ તમગુણને બીજું કંઈ આવડતું જ નથી. એ જીવનમાં દુઃખ અને અડચણોનો આમંત્રણ કરતા સિવાય એને કંઈ આવડતું નથી. અને ત્યાં આપણી એક બદલાઈ જાય તો એ તમગુણ બદલાઈ જાય છે, આખી એની ક્વોલિટી બદલાઈ જાય છે. પછી નાના નાના દુઃખ લઈ આવે છે, પણ પછી આપણને દુઃખી નથી કરતો. આપણો લાગવક ચાલે છે. હવે લાગવક ચાલે તો જીવનની અંદર દુઃખ આવે એ આપણા સ્ટ્રક્ચરે ઇન્વાઇટ કર્યું છે, એને એક્સેપ્ટ કરી લે કે આ તો સ્ત્રી પ્રકૃતિ મળવા આવી, અને એને કહો કે તું બહુ સુંદર છે, તું બહુ ગમે છે. અને ધીમે ધીમે દુઃખ સાથેનો આપણો સંબંધ બદલાઈ જશે. દુઃખ સાથેનો સંબંધ બદલાઈ જશે
અંદર રૂપાંતરણ એની મેળે થઈ જશે, કારણ કે હવે તમગુણ આખું રૂપાંતરિત થઈ ગયું. પછી ગુણોની સાથે કેમ રમવું આપણને ખ્યાલ આવી જશે. પછી આપણને એક રહસ્યનો ખ્યાલ આવી જશે કે જીવનમાં જે અડચણો આવે છે એ તમગુણના કારણે આવે છે, અને અડચણો મારી ઉપર હાવી થઈ ગયા. જે કામ કરવા હું નીકળેલો હતો ઉલટી દિશા થઈ ગઈ. નીકળેલો હતો પ્રોફિટ કરવા માટે, પણ બની ગયું લોસ. તો એની અંદર એક મને રહસ્ય ખ્યાલમાં આવી જશે કે એ તમગુણ હતું, પણ એ જ્યારે મારી ઉપર હાવી થઈ જાય છે ત્યારે શું થાય છે? તમસ રજસ બની જાય છે, અને રજસ તમસ બની જાય છે. મારી ઈચ્છા એની માટે અડચણ બની જાય છે, અને એ અડચણને ઉડાવી દે છે. એટલે હા, હું ઉલટી દિશામાં જાઉં છું. તમસ રજસ બની ગયો. મારી ઈચ્છાને ઓવરપાવર કરી નાખ્યું. ઈચ્છા અડચણ છે મારી માટે, એ તમસ હા મારી ઈચ્છામાં આવતું અડચણ છે, પણ અડચણ પાર કરી ગયું એટલે એ રજસ બની ગયું. તો ગુણો બદલાવી શકાય છે. આ વસ્તુ આપણને ખ્યાલ આવશે જીવનની અંદર. આ એક ગુણ આમ ચાલતું હોય એને બદલાવી શકાય છે, અને ગુણો બદલાવવા માટે બે ગુણની વચ્ચે જે છે સત્વ જોઈએ, એને યુધિષ્ઠિર કહેવાય. બંને મોજાની વચ્ચે જે સ્થિરતાની એક જગ્યા છે, જ્યાં આ મોજું પણ નથી આ મોજું પણ નથી, બંને ન્યુટ્રલાઇઝ થઈ ગયા છે, એ જે ખાલી જગ્યા છે એને યુધિષ્ઠિર કહેવાય, એને સત્વગુણ કહેવાય. અને સત્વની ઓળખ આપણને આવડી જશે. અત્યારે સત્વ પ્રત્યે આપણે અંધકારમાં છીએ, અને એક વખત સત્વની ઓળખ આવશે પછી આપણી અંદરથી જે ઈચ્છા નીકળશે છે, એ જ વખતે આપણને ખ્યાલ આવશે કે ઈચ્છા નીકળી એટલે તમસ તો આવવાનું છે. એ નક્કી છે કે તમસ આવવાનું જ છે, અડચણો આવવાના જ છે, આ નિયમ છે. અને અડચણો આવવાના છે, તો તે વખતે કોણ નક્કી કરશે કે અડચણો પાર કરશું કે અડચણનો આપણને પાર કરશે? અને એ છે સત્વ. અને એ કામ ચાલુ કરતી વખતે આપણે જો સત્વને આમંત્રિત કરશું, એનું આવાહન કરશું, એને હાયરમાંથી લોઅરમાં આવવાની એક ખાલી જગ્યા બનાવશું, તો કામ ચાલુ કરતા પહેલા સત્વ આપણા પક્ષમાં આવી જશે. પછી જે અડચણો આવે છે એને આપણે સરળતાથી પાર કરી જશું. આપણે ત્યાં એક પરંપરા હતી કે કોઈ પણ કામ ચાલુ કરતા પહેલા એક પૂજા કરે. આ મારી ઈચ્છા છે, પણ તારી ઈચ્છા શું છે? તારી ઈચ્છા મારી ઈચ્છાથી વિરુદ્ધ હશે તો તું તો તમસના પક્ષમાં વયો જઈશ, એ મને નહીં ચાલે. એટલે આ પૂજા હું તને ધરું છું, હું તને અર્પણ કરું છું, તારે બોલાવું છું, તને ઉપરથી નીચે બોલાવું છું કે મારી ઈચ્છામાં તારી ઈચ્છા ભળી જાય, કે તારી ઈચ્છામાં મારી ઈચ્છા ભળી જાય. પછી જે તમસ છે એ તમસ કંઈ કરી નથી શકતું, કારણ કે અહીંયા બે ઈચ્છા છે, સત્વનું અને આપણા રજસ. એટલે કોઈ પણ કામ ચાલુ કરતા પહેલા પોઝ, કોન્શિયસનેસને લઈ આવું. કોન્શિયસનેસ આપણા પક્ષમાં આવી ગયું તો આપણી ઈચ્છા ખાલી ઈચ્છા નથી રહેતી, એ સંકલ્પ બની જાય છે. અને એને પક્ષમાં લઈ આવવો પડે, પહેલા એને આમંત્રિત કરવો પડે. તો બે વસ્તુ, સત્વની ઓળખ, આમંત્રણ, અને તમસની ઓળખાણ, અને તમસ સાથે આપણો સંબંધ. એક સુંદર ગર્લફ્રેન્ડ સાથે આપણો સંબંધ, સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણી અંદરની તમસ તો આપણી ગર્લફ્રેન્ડ જ છે. તો આ ત્રણ ગુણનું જે ખેલ છે, એની જે રમત છે, એ જોતા જોતા, એની અંદર રમતા રમતા
આપણે સાધના પણ થતી જશે અને જીવનનો એક આનંદ અને મોજ આવતો જશે. પછી કોઈ અડચણ નથી. રસ્તા પર આવું છું, કોઈક ભાઈ વચ્ચે રોકી દે છે, મારે ત્યાં પહોંચવું છે, જાઉં છું તો જ્યાં રજસ છે ત્યાં તમસ મળવા આવવાનું જ હતું. આપણે સમજી લઈએ છીએ આને સત્વ કહેવાય. પછી આપણને એ નડતું નથી. આ નિયમ છે. જે કંઈ છે એ 3 ગુણ સિવાય કંઈ નથી. બસ આનું ખેલ જો આપણને દેખાઈ ગયું બહાર અને અંદર, તો બહુ મોટી દ્રષ્ટિ અંદર ખીલી ગઈ એમ આપણે સમજી લેશું. હા, અહીંયા પૂરું કરું. કોઈને પૂછવું હોય તો પૂછી લ્યો. કઈ તમસનું રૂપાંતરણ થાય કે સત્વનું અવતરણ થાય છે? બંને સાથે થાય? તમસનું રૂપાંતરણ થાય છે અને સત્વનું અવતરણ થાય છે. અત્યારે તમસ આપણો દુશ્મન છે, મને ગમતું જ નથી. અને જોવાનું એ છે કે એ અણગમાની અંદર તમસ વધે છે, એ નેગેટિવિટીની અંદર તમસ વધતો જાય છે. એટલે તિજોરીમાં તો હું વધારે જ ભરતો જાઉં છું. એક વિશિયસ સાયકલ છે. નેગેટિવિટી, તમસ, નેગેટિવિટી. કારણ કે એને કહું તું દૂર જા, તો એ તો દૂર જવાની જ નથી. એની સાથે જે લગ્ન થયા છે થઈ ગયા છે, હવે ત્યાં છૂટાછેડા થાય એમ નથી. એટલે આ 20 ચક્ર સીધું આમ અમૃત ચક્ર બની જાય, ઊંધું થઈ જાય. સત્વ સત્વ તો અંદર આવ્યું, પણ એ સત્વનું રિયલ ઉપયોગ ક્યારે થયું કે એની સાથે કોન્શિયસનેસ આવે. કોન્શિયસનેસ એટલે વાત સમજી ગયો અને જીવનમાં ઉતારવાની કોશિશ કરું છું. હાજી, જોરથી બોલજો. હા, કારણ કે ગમો અણગમો રાગ દ્વેષ. ગમ્યું, શું કામ ગમ્યું? થોડુંક સમજાયું એટલે. બાકી તમે કહી શકો કે મને કઈ સમજાણું નહીં, બહુ અઘરું હતું. રાઈટ, હું એ સમજુ છું કે થોડું અઘરું તો હતું જ, પણ આપણે કહી શકીએ કે ગમ્યું. પણ સમજ્યું અને કોન્શિયસનેસ નો સંબંધ જે છે એ ક્યારે આવશે? હું જીવવાનું ટ્રાય કરીશ. કોઈ પણ પ્રેયર કરો તો પ્રેયર એ કરજો કે મારે મારા બીઈંગમાં ઉપર ઉઠવું છે, એની માટે મને મદદની જરૂર છે. આ દુઃખથી ભાગવા માટે મને મદદની જરૂર નથી. એ દુઃખ એવું નિમિત્ત બની શકે છે કે જે ડગલા આપણે વર્ષો લાગવાના હતા એ આમ ચડી શકીએ છીએ. એવો પ્રેયર કરો કે મને એટલી સમજણ આવડી જાય કે આ જે દુઃખ જીવનમાં આવેલું છે એ મને સમજણ આપો કે એનો સાચો ઉપયોગ કઈ રીતે હું કરી શકું. પણ એવું પ્રેયર નહીં કરતા કે આ દુઃખને મારા જીવનમાંથી કાઢી નાખો. કારણ કે એ તમસ જે સ્ત્રી છે એને તમે કહો છો કે આઈ ડોન્ટ લાઈક યુ, યુ આર વેરી અગલી, અને એ રિવેન્જ લેશે. એની સાથે આપણા લગ્ન તો થઈ ગયા છે. એટલે એવું પ્રેયર નહીં કરતા. એવું પ્રેયર કરજો કે દુઃખ તો છે જે ફેક્ટ, એ હકીકત છે. હવે આ દુઃખનો સાચો ઉપયોગ શું છે? કઈ રીતે એ દુઃખને મારે ઉપયોગમાં લેવું? એ રીતે સંબંધમાં ઉતરવું. અને એ જો થશે તો ટ્રાન્સફોર્મેશન થશે. ટ્રાન્સફોર્મેશન થશે તો પછીનું જે દુઃખ આવવાનું છે એ એટલા પ્રમાણમાં નહીં આવી શકે, કારણ કે હવે એ તમસ બદલાઈ ગયું અંદર. પણ પ્રેયર જો ખાલી એને નાના રૂપમાં આવશે, નામ પ્રેયર,
પણ ખાલી એક એને ગેટ આઉટ કરવાનું એક કારણ બનશે પ્રેયર, તો એ પ્રેયર કઈ લાંબો ઉપયોગ નહીં હવે એનો. કારણ કે જો હું કહું કે આ દુઃખ મને જોઈતું નથી, તો અંદર ક્યાંક અસ્વીકૃતિ છે કે આ દુઃખનું જે મટીરિયલ હતું, જેમાંથી આ દુઃખ બન્યું, એ મારી અંદર પડ્યું જ નહોતું. અને જો ખ્યાલ છે કે અંદર આટલું મટીરિયલ પડેલું, તો એ ગમે ત્યારે દુઃખ બનવાનું જ છે. આ ખ્યાલ છે, આ સત્વ છે, સત્વની શરૂઆત થઈ ગઈ. આપણે સૂક્ષ્મ યાત્રા કરીએ જ્યારે સામે વ્યક્તિ જ્યારે કોઈ મળે જ્યારે એ આપણે કેમ છો કે પ્રેમથી બોલાવે, પણ સૂક્ષ્મ એને ભાવ નથી સાચો, કઈ જુદો ભાવ છે, તો અહીં પેલો એ આપણે સ્પર્શ આપણાથી રીસમાં કપાઈ જાય સૂક્ષ્મતામાં. રિયાળમાં તો કે મેં તમને કઈ કીધું નથી, કેસમાં વિવિધ બધી નખાનું કે કંઈક બીજો ઉપાય છે વિધિ. એટલે પહેલી વસ્તુ એનું એક સારું ગુણ જોઈ લેવું, એટલે રિએક્શન જે આપણું સૂક્ષ્મતામાં છે એ ઠંડુ પડી જાય. કારણ કે રિએક્શન છે તો એમાંથી તમસ બનવાનું છે. રિએક્શન એટલે રજસ, એટલે તમસ બનવાનું જ છે. અને એ મારે ઓલરેડી તિજોરી ઓવરફ્લોઈંગ છે, જગ્યા નથી તિજોરીમાં રાખવાની. એટલે એ પછી વધારાનો રાખવો ક્યાં? પોટલે એ તમસ આપણે બનવા નથી દેવું. એટલે સૂક્ષ્મતામાં રિએક્શન આવ્યું હોય, એ રિએક્શનમાંથી શક્તિ ખેંચી લેવી. રિએક્શન છે વિચારની જગ્યાએ છે, પણ ભાવની જગ્યાએ નથી. ભાવ મેં ખેંચી લીધો, ભાવમાં હું સ્થિર થઈ ગયો. અને એ વ્યક્તિ જે કોઈ છે સામે, એનું એક સારું ગુણ જોઈ લેવું, એટલે એ રિએક્શન માંથી આપણે તરત જ ત્યાં મુક્ત થઈ જાય. કવચ બની ગયું. કવચ ઓબ્ઝર્વ. જેટલું અસ્વીકાર એટલું વધારે પ્રતિકૂળ આવવાનું જ છે. સ્વીકૃતિ પહેલી વસ્તુ દુઃખની સ્વીકૃતિ છે, મને એનો ઇનકાર નથી. જીવન બેન બહુ ક્રૂર છે, અતિશય ક્રૂર છે. ક્યારે આપણી જાય છે ખબર જ નથી પડતી. આજે આપણે હસતા રમતા છે, કાલે કંઈક ક્રૂરતા નીકળી આવે, કંઈક એવો રોગ નીકળી આવે, આપણને થાય, આપણા સગા સંબંધીઓને થાય. જીવન બહુ ક્રૂર છે. પણ જ્યારે જીવનની ગહેરાઈમાં જોઈએ તો જે ક્રૂરતા આવે છે આપણને મળવા માટે, એ આપણા આમંત્રણ સિવાય મળવા આવી શકતું નથી. તો એ શું છે જે એને આમંત્રણ આપે છે, જે આટલું આવ્યું? તો એ તિજોરીની અંદર આજે 1000 રૂપિયા ભેગા કર્યા હતા ને તમસના, એ છે. તો એ જો ઓછા થઈ જાય, એની સાથે સંબંધ જો સારો થઈ જાય, તો એ ક્રૂરતાનું પ્રમાણ ઓછું થઈ જાય. આપણે નહીં તાવડિયાજી કહેતા, ભગવાન બુદ્ધે કીધેલું કે દુઃખ છે તિજોરીમાં તમસ પડેલું છે. એ કારણને દુઃખ, તમસ સાથેનો સંબંધ આવી ગયો, સત્વનું કારણ દૂર થઈ ગયું. હવે જે દુઃખ આવશે એ આવશે નહીં મળવા, આવનાર દુઃખ નહીં આવે. પતંજલિ કે છે ને, હેય હેતુ હાન ઉપાય. એ જ વસ્તુ જે બુદ્ધએ કીધું, હેય હેતુ હાન ઉપાય. પતંજલિ હેય એટલે દુઃખ, હેતુ એટલે દુઃખનું કારણ, હાન એનો ઉપાય, અને હાન નો થઈ ગયો, ઉપાય થઈ ગયો, તો જે આવનાર દુઃખ છે, હેયમ દુઃખમ અનાગતમ, આવનાર દુઃખ છે એ હવે આવતું બંધ થઈ ગયું. અંદર છે એનું કારણ અંદર પડેલું છે, બહાર છે એ પહેલા એ સમજાઈ જવું જોઈએ કે ક્યાંય પણ દુઃખનું બહાર પણ. ગુડ નાઇટ.